સુમુલ ડેરીની ચૂંટણીમાં રાજકીય માહોલ ગરમાયો। સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ સામે બળવો। ભાજપના નેતાએ મેદાનમાં ઉતારીને કહ્યું, સહકાર પેનલ ભાજપ દ્વારા સહકારી સંસ્થાની ચૂંટણીમાં મેન્ડેટ પ્રથા લાવવામાં આવતા વિરોધ। મેન્ડેટ પ્રથા સામે ખેડૂત આગેવાન જયેશ દેલાડી પોકાર્યો ખુલ્લો બળવો। જયેશ દેલાડ હાલમાં સુમુલની ચૂંટણી ચાલી રહી છે અને જે રીતે પશુપાલકોને છેતરવામાં આવી રહ્યા છે મેન્ડેટ આપીને, એનો પશુપાલકોમાં ભારે વિરોધ છે। આજે લગભગ જે મેન્ડેટ આપેલા ભારતીય જનતા પાર્ટી તરફથી જે મેન્ડેટ અપાય એની સામે એ જ પાર્ટીના 6 જેટલા આગેવાનોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે અને ખાસ કરીને મેન્ડેટ પ્રથાનો અમે વિરોધ કરી રહ્યા છે। સુમુલની સ્થાપના અમારા વડીલો આશા કાકા અને રાજ કાકાએ 1951માં ખાસ કરીને પશુપાલકોને ગામડામાં રોજગારી મળે અને દાતારાની તાકાતથી ગામડાની વિધવા બહેન પણ દૂધના વ્યવસાયથી રોજગારી મેળવે એના અનુસંધાનમાં સ્થાપના થયેલી હતી। આજે વડીલોના આશીર્વાદથી 7,000 કરોડના ટર્નઓવર આ સંસ્થા પહોંચી છે અને જે મેન્ડેટ આપવામાં આવ્યો છે એમનો મુખ્ય આશર આ 7,000 કરોડના વહીવટનો ટર્નઓવરનો છે અને જે રીતે છેલ્લા 6 મહિનાથી ભારતીય જનતા પાર્ટીના 86ની તપાસના આદેશો આ સરકારે આપ્યા હતા અને એના અનુસંધાનમાં ધોવિન પટેલ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર નવસારીએ જે 2000 પાનાનો રિપોર્ટ આજે પણ સહકાર મંત્રીના ટેબલ પર છે અને એ જાહેર થતો નથી અને જે રીતે ભ્રષ્ટાચારના આક્ષેપોવાળા પશુપાલકોને મેન્ડેટ આપવામાં આવ્યા છે, ડિરેક્ટરોને મેન્ડેટ આપવામાં આવ્યા છે, એનો અમે વિરોધ કરી રહ્યા છીએ અને ખાસ કરીને સુમુલ એના પશુપાલકોના મહેનતથી આજે ઊભી થયેલી છે અને જ્યારે મેન્ડેટો જે અપાયા છે એની સામે પશુપાલકોમાં ભારે આક્રોશ છે અને જે સ્થિતિ બની છે 15મી જુલાઈએ જ્યારે ચૂંટણી છે ત્યારે આવનાર દિવસોમાં મક્કમતાથી પશુપાલક મેન્ડેટ સહકાર પેનલ અમે બનાવવા જઈ રહ્યા છે અને એમાં જે રીતે પશુપાલકો સહયોગ આપી રહ્યા છે એને કારણે આવનારા દિવસોમાં એક સુમુલને સારા ડિરેક્ટરો મળે અને ખાસ કરીને જે વડીલોએ અમારા વડીલોએ અને ખાસ કરીને જે રીતે આ સંસ્થાને સાર સંભાળથી બનાવી છે એના અનુસંધાનમાં અમે મક્કમતાથી આ મેન્ડેટ પ્રથાની સામે ઝઝૂમવાના છીએ।